નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ અંજાર વર્તુળ કચેરી અંજાર। ચાલો ઉર્જા સંરક્ષણ સાથે તમારા કાર્બન ફૂટપ્રિન્ટને ઘટાડીએ। ઉદ્યોગપતિઓ માટે, ગૃહિણીઓ માટે, ખેડૂતો માટે સ્ટાર રેટિંગવાળા પ્રમાણિત વીજળીના સાધનો વાપરો અને ઉર્જા કાર્યક્ષમતા વધારો। ભુજમાં કચ્છ જિલ્લા પંચાયતની સામાન્ય સભા મળી। શિક્ષકોની ઘટ સંબંધે ચર્ચા થઈ। કાર્યક્રમોની અમલવારી સંબંધે જિલ્લા પ્રમુખે અધિકારીઓને સૂચનાઓ આપી। કચ્છ જિલ્લા પંચાયતની સામાન્ય સભા પ્રમુખ જનકસિંહ જાડેજા અને સભ્ય સચિવ જિલ્લા વિકાસ અધિકારી શૈલેષ પ્રજાપતિના પદે મળી હતી, જેમાં પ્રમુખે લોકોએ મૂકેલા વિશ્વાસને સાર્થક કરી પરિણામલક્ષી કામગીરી કરવા સભ્યોને અનુરોધ કર્યો હતો। આ બેઠકમાં પ્રશ્નોત્તરી બાદ વિવિધ ઠરાવો કરાયા હતા। આ સભામાં મુખ્ય મુદ્દો કચ્છમાં શિક્ષકોની ઘટનો રહ્યો હતો। વિપક્ષના ઉપનેતા તકીશા સૈયદે કચ્છમાં સળગતા શિક્ષકોની ઘટના પ્રશ્નની ચર્ચા કરવાનો આગ્રહ રાખતા જ શિક્ષણ સમિતિના તમામ સભ્યોએ હોબાળો મચાવી આ પ્રશ્ને અગાઉ જ ઠરાવ કરી દેવાયો હોવાથી આ મુદ્દો અસ્થાને હોવાનું જણાવ્યું હતું। સત્તા પક્ષના કેશવજીભાઈ રોશિયાએ તાલુકા કક્ષાએ જિલ્લા પંચાયતની મિલકતોની યાદી બનાવવા, કોટડી ગામે પીએચસી સેન્ટર બનાવવા, મુન્દ્રામાં અનુસૂચિત જાતિના છાત્રાલય માટે ગ્રાન્ટનો પ્રશ્ન ઉકેલવા સહિતના પ્રશ્નો રજૂ કર્યા હતા। આ બેઠકમાં કચ્છના દરેક તાલુકામાં સિંચાઈના પાણી માટે એક મોટો ડેમ બનાવવાનો ઠરાવ અગાઉના પ્રમુખ પારુલબેનના સમયમાં કરાયો હતો, પરંતુ હજુ સુધી આ બાબતે કોઈ કાર્યવાહી આગળ વધી નથી। તે બાબતે જિલ્લા વિકાસ અધિકારીએ તેમના સમયમાં આ પ્રશ્ન મુદ્દે અજાણતા દર્શાવી હતી। આ ડેમો માટે જિલ્લા પંચાયતે મોટી રકમની મંજૂરી આપી છે। જોકે આ પ્રશ્નએ ઘટતું કરવાની હૈયાધારણ જિલ્લા વિકાસ અધિકારીએ આપી હતી। વર્ષ 2020-21ના મંજૂર થયેલા 15મા નાણાં પંચના કામો વહીવટી આંટીઘૂંટીના કારણે હજુ શરૂ ન થવા મુદ્દે ખુદ પ્રમુખ જનકસિંહે નારાજગી વ્યક્ત કરી અધિકારીઓ સામે કાર્યવાહી કરવા જિલ્લા વિકાસ અધિકારીને જણાવ્યું હતું। તો મંજૂર થયેલા કામોમાં અધિકારીઓ દ્વારા વહીવટી મંજૂરીમાં વિલંબ થતો હોવાની નારાજગી ખુદ સત્તા પક્ષના સભ્યોએ વ્યક્ત કરી હતી। પૂર્વ કારોબારી ચેરમેન મહેન્દ્ર ગઢવીએ અગાઉની બેઠકમાં જિલ્લા પંચાયત હસ્તકના રસ્તાઓ રાજ્યને સોંપવા કરાયેલા ઠરાવ બાદ તેની પ્રગતિની સમીક્ષા કરવા અનુરોધ કર્યો હતો। અધ્યક્ષ સ્થાનેથી પ્રમુખ શ્રી જાડેજાએ જણાવ્યું કે આજ રોજ જિલ્લા પંચાયત મધ્યે સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું। સામાન્ય સભામાં ગત સામાન્ય સભાને બહાલી આપવામાં આવી। જિલ્લા પંચાયતના સૌ સદસ્યના પ્રશ્નોનો મેં અથવા જિલ્લા વિકાસ અધિકારી દ્વારા પ્રત્યુત્તર આપવામાં આવ્યા, જવાબ આપવામાં આવ્યા। એના ઉપરાંત અલગ અધ્યક્ષ સ્થાનેથી પણ અલગ અલગ ઠરાવ કરવામાં આવ્યા, જેમાં કચ્છ જિલ્લામાં શિક્ષણનો જે ઘટનો જે પ્રશ્ન છે એ આપણે કચ્છની અંદર ડીએમએફની જે ગ્રાન્ટ છે એ ગ્રાન્ટની અંદર જો શિક્ષક પ્રવાસી શિક્ષણ જો રાખવામાં આવે તો કચ્છના સ્થાનિકોને પણ લાભ મળે અને એ ફંડનો સદુપયોગ થાય અને શિક્ષણ ઘટનો પ્રશ્ન પણ હલ થાય। એક એ ઠરાવ કરવામાં આવ્યો છે। બીજો ઠરાવ જિલ્લા પંચાયતના આજની સભામાં કે ગ્રામ પંચાયતની અંદર જે પણ કામ સરકારી નીતિ નિયમ પ્રમાણે ચાલતું હોય એની એસ્ટિમેટની કોપી ગ્રામ પંચાયતના સરપંચને, તાલુકા પંચાયતના સદસ્યને, જિલ્લા પંચાયતના સદસ્યને અને તાલુકા પંચાયતના પ્રમુખને એની એસ્ટિમેટની કોપી આપવામાં આવે, જેના કારણે આપણા દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની જે નેમ છે કરપ્શન દૂર કરવાની, એનાથી કરપ્શન પણ દૂર થાય અને જે તે
ચૂંટાયેલા પ્રતિનિધિઓને પણ એમના વિસ્તારમાં જે કામ થતા હોય એની જાણ થાય અને ક્વોલિટી અને નીતિ નિયમ મુજબ કામ થાય એટલા માટે એમને એસ્ટિમેટ કોપી ફરજિયાત આપવામાં આવે એવો પણ ઠરાવ કરવામાં આવ્યો. એક એવો પણ ઠરાવ કરવામાં આવ્યો છે આજની સામાન્ય સભામાં કે ગૌચર જમીન છે એ ગ્રામ પંચાયતના અંડરમાં આવતી હોય છે, પણ ગૌચર જમીનની જ્યારે ફાળવણી જે તે કંપનીઓને આપવામાં આવે અથવા એના ઉપર પવનચક્કી કે એવી ને કોઈને આપવામાં આવે તો ગ્રામ પંચાયતની મંજૂરી લઈ ને ત્યાર પછી જ એને ગૌચર જમીન ફાળવવામાં આવે. અત્યારે ઘણીવાર એવું પણ બનતું હોય છે ગૌચરની જમીન ઉપર જે તે લોકોએ કંપનીવાળાએ દબાણ કરી લીધું હોય તો એને એ જ ગૌચર જમીન ઉપર પાછું દબાણ પહેલેથી કર્યું અને પછી એને માગણી મેકે અને પછી મંજૂર કરવામાં આવે એ યોગ્ય નથી. પણ ગ્રામ પંચાયતના અંડરમાં આવતી ગૌચર જમીનના ગ્રામ પંચાયતનો ઠરાવ અથવા ગ્રામ પંચાયતની મંજૂરી લે ત્યાર પછી જ એની ફાળવણી કરવામાં આવે એવું પણ આજની પંચાયતમાં સામાન્ય સભામાં ઠરાવવામાં આવ્યું છે. હા, ત્યાર પછી અમુક જે વિસ્તારોની અંદર જ્યાં પણ કામ ચાલી રહ્યા છે, નાના મોટા જે જિલ્લા પંચાયતના સદસ્યોના જે પ્રશ્ન હતા એ કચ્છના હિતના જેટલા પણ પ્રશ્નો છે એ વિરોધ પક્ષના હોય કે સત્તા પક્ષના હોય એ બધા જ પ્રશ્નનો જલ્દી બને એટલું જલ્દીથી પ્રશ્ન હલ થાય એવા અમે પ્રયત્ન કર્યો અને હજી સુધી ભવિષ્યમાં પણ પ્રયત્ન કરતા રહીશું. કુલ સભ્યના મારા અંદાજે 100 ને કંઈક ઉપર પ્રશ્ન મને અલગ અલગ જિલ્લા પંચાયતના સદસ્યના પ્રશ્ન હોય છે, પણ એમાંથી જે ચિઠ્ઠી પ્રથામાં જે પણ પ્રશ્ન પૂછવામાં આવ્યા એના મારા તરફથી અને જિલ્લા પંચાયતના વિકાસના અધિકારી તરફથી એના પ્રત્યુત્તર આપવામાં આવે. 2021-22ના જે પેન્ડિંગ કામોના જે પ્રશ્ન હતા એ ટેકનિકલ અથવા ક્યાંય એવું પણ બની શકે કે ગ્રાન્ટ 18 થી 19 લાખની ફાળવણી કરવામાં આવે ત્યાર પછી એને 20-21 લાખની જરૂરિયાત હોય તો એને ફરીથી કેમ ફાળવણી કરે એના માટે અમુક પ્રશ્ન પેન્ડિંગ. આ બેઠકમાં ઉપપ્રમુખ મનીષાબેન વેલાણી, નાયબ જિલ્લા વિકાસ અધિકારીઓ સુરેશ ચૌધરી, વિજયાબેન પ્રજાપતિ, કારોબારી ચેરમેન ગેલાભાઈ ચાવડા, તમામ સદસ્યો, શાખાધ્યક્ષો ઉપસ્થિત રહ્યા હતા. સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર. પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ. દર્શક મિત્રો, આજે તારીખ 7 જાન્યુઆરી 2025 આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.